આજે આપણે ઓખાહરણ શું છે અને ચૈત્ર મહિનામાં કેમ સાંભળવામાં આવે છે તેના વિશેની માહિતી મેળવવાની છે। રઘુકુળ વંશના રાજા બલિનો પુત્ર બાણાસુર જે શંકર ભગવાનનો પ્રિય ભક્ત હતો, જે બાણાસુરની દીકરી ઓખા જે સપનામાં અનિરુદ્ધ સાથે પરણી ત્યારથી તે તેને વરી ચૂકી હતી। અનિરુદ્ધ જે પ્રદ્યુમંતનો દીકરો, આ પ્રદ્યુમંત જે કૃષ્ણ ભગવાન અને રૂક્ષ્મણીનો દીકરો। આમ કૃષ્ણ ભગવાનના દીકરાના દીકરાએ બાણાસુરની પુત્રી ઓખાનું હરણ કર્યું, જેની આ કથા ઓખાહરણ છે। ચૈત્ર માસમાં ઓખાહરણ વાંચવાથી મહારોગમાંથી મુક્તિ થાય છે, ભૂત પ્રેતના ભણકારા સપનામાં આવતા નથી અને સુખી મન તન પામીને જીવનમાં લાભ થાય છે। અખંડ સૌભાગ્ય પ્રાપ્તિનું વ્રત છે। આ દરમિયાન અલુણા વ્રત કરવું જોઈએ, જેમાં ચૈત્ર માસમાં છેલ્લા 5 દિવસ, 3 દિવસ અથવા 1 દિવસ કરવામાં આવે છે। આ વ્રત કરનારે નાહી ધોઈને શંકર પાર્વતીનું પૂજન કરી એકટાણું કરવું, જેમાં મીઠા વગરનું ખાવું અને બ્રહ્મચર્ય પાળવું। આ માસ દરમિયાન લીમડાની કોળી કૂપણોનો રસ પીવે છે, જે સ્વાસ્થ્યપૂર્ણ બને છે। ચૈત્ર માસ દરમિયાન 1 વાર, 3 વાર કે 5 વાર વાંચવાથી લાભદાયી બને છે। બહુ સરળ કાવ્યમાં રચના કરી છે, જે વિવિધ રાગમાં સરળ ગુજરાતીમાં બનાવ્યું છે, એટલા માટે ચૈત્ર માસમાં ઓખાહરણ સાંભળવામાં આવે છે। જય શ્રી કૃષ્ણ।